હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય સંસ્કૃત, આપણો દ્વિતીય સત્રનો પાઠ નંબર 5 યોજક તત્ર દુર્લભ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, જેની અંદર મિત્રો સૂચના આપી છે, નીચેના શબ્દોનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું થશે. પહેલો છે અષ્ટ્રભ્રાત, વક્ર, ચક્ષુઃ, લજ્જા, પૃચ્છમ, દૃષ્ટવા, સ્વાસ્થ્યમ, ગ્રીવા, શક્નોતિ, સ્વામીપક્ત, અમંત્રમક્ષરમ, મૂલમ નૌષધમ, યોજકસ્ત્ર. ત્યારબાદ આગળ છે બીજા નંબરે પ્રશ્ન નંબર 2, પાઠ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો. તો જોઈશું. પહેલું, ઉષ્ટ્રઃ સ્વભાવેન ક્રીદસઃ આસીત. ઉત્તર, ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ આસ્તિ. પ્રશ્ન 2, ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કે પશ્યતિ. ઉત્તર, ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. પ્રશ્ન 3, ઉષ્ટ્રઃ શુકાય કિમ કથયતિ. उत्तर, उष्ट्रः शुकाय कथयति हे शुक तौ चक्षु वक्रः अस्ति. प्रश्न 4, कस्य पुच्छं वक्रमस्ति. उत्तर, कुक्करस्य पुच्छं वक्रमस्ति. प्रश्न 5, कः मनुष्यवाणी वक्तुं शक्नोमि. कस्य ग्रीवावना. उत्तर, शुकः मनुष्यवाणी वक्तुं शक्नोति. बकस्य ग्रीवा वक्रा च. प्रश्न 6, कः मरुभूम्याः नृपः अस्ति. उत्तर, उष्ट्रः मरुभूम्याः नृपः अस्ति. प्रश्न 7, कस्य स्वामीभक्तिः प्रचलिता. उत्तर, कुक्करस्य स्वामीभक्तिः प्रचलिता. ત્યારબાદ મિત્રો આગળ આવશે પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર આપણને સૂચના છે કે નીચે આપેલા વિધાનોમાંથી જે ચોરસ છે તેને પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. તો મિત્રો આપણે ચોરસ તમારે અહીં જમણી બાજુ આપેલું હશે, આ રીતે તે રીતની અંદર તમારે લખવાનું થશે. ઓકે, તો પહેલું છે શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. તો અહીં આપણે ચોરસની અંદર ન લખી દઈશું. ઓકે, ત્યારબાદ આગળ શુકસ્ય ચક્ષુ વક્રઃ અસ્તિ. તો અહીં આવશે આમ. 3, બકઃ મનુષ્યવર્ણૈ વક્તુઃ શક્નોતિ. તો અહીં આવશે ન. 4, શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. તો ન. ઉષ્ટ્રઃ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. તો અહીં આવશે આમ. ત્યારબાદ પ્રશ્ન 4, કોષ્ટકમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ, ઉષ્ટ્રઃ વને અટતિ. તો તે રીતે લખીશું. અહીં કોષ્ટક જોઈએ તો અ, વ અને ક. તો ઉષ્ટ્રઃ, લજ્જામ, ખાદામ વગેરે શબ્દો આપણને આપ્યા છે. તો તેના આધારે આપણે જોઈશું પહેલું સેન્ટેન્સ. તો પહેલું છે શુકઃ જલમ પીબતિ. બીજા નંબર થશે અહમ ખોદકમ ખાદામી. 3, કિશનઃ પુસ્તકમ પઠતિ. 4, માલા લજ્જામ અનુભવતી. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઉદાહરણ છે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાન અસ્તિ. તો કૌંસમાં શબ્દ આપે છે શક્તિમાન. તો તેવી જ રીતે પહેલું વાક્ય છે અમિતા શિશુ ખાલી જગ્યા નિર્ભયા. તો અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્તિ. 2, નિમવૃક્ષઃ તિક્તઃ. તો ખાલી જગ્યા કૌંસમાં ગુણાકારી શબ્દ છે. તો નિમવૃક્ષઃ તિક્તઃ કિંતુ ગુણાકારી અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન 3 છે રુગ્ણાલયઃ લઘુ. તો અહીંયા આવશે સ્વચ્છ. તો આપણું વાક્ય થશે રુગ્ણાલયઃ લઘુઃ કિંતુ સ્વચ્છઃ અસ્તિ. 4 છે પર્વતઃ દૂરે ખાલી જગ્યા રમણીય. પર્વતઃ દૂરે કિંતુ રમણીયઃ અસ્તિ. 5, કોકિલઃ કૃષ્ણઃ ખાલી જગ્યા મધુરભાષી. તો કોકિલઃ કૃષ્ણઃ કિંતુ મધુરભાષી અસ્તિ. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વિધાન બનાવો. જેની અંદર ઉદાહરણ છે એસઃ બકઃ ખાલી જગ્યા એકાગ્રતા કૌંસની અંદર શબ્દ આપ્યો છે. તો વાક્ય બન્યો છે એસઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તો પહેલું એસઃ શુકઃ ખાલી જગ્યા
प्रश्न 2 एषः कुक्कुरः खाली जग्या स्वामिभक्ति तो एषः कुक्कुरः तस्य स्वामिभक्तिः प्रचलिता। આગળ 3 सः राष्ट्रपिता खाली जग्या संकल्प शक्ति तो सः राष्ट्रपिता तस्य संकल्प शक्ति प्रचलिता। 4 सा शिक्षिका खाली जग्या कार्यनिष्ठा तो सा शिक्षिका तस्य कार्यनिष्ठा प्रचलिता। 5 सः छात्रालयः खाली जग्या व्यवस्था तो सः छात्रालय तस्य व्यवस्था प्रचलिता। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7 છે તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળે તમારી નોટબુકમાં લખો અને તમારા શિક્ષકને તપાસવા આપો અથવા તમારા સહપાઠી એટલે કે મિત્ર જે છે એમની પાસે તપાસ કરાવો। જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ન થાય તેની તકેદારી રાખો। તો આપણે તેની અંદર કંઈ પણ લખવાનું થતું નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો। તો આપણે મિત્રો અહીં ઊંટનું ચિત્ર લીધેલો છે, આ રીતે તમે દોરી શકો છો અને તેની અંદર રંગ પણ પૂરી શકો છો। અને આ સાથે આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો અહીં પૂર્ણ થાય છે। આગળના પાઠનું અને અન્ય વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી લેશો। ને અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છીએ એ તમારા મિત્રોને વ્યસ્તથી શેર કરી દેશો।